આજે આપણે સ્ટ્રોબેરી પાર્ક જવાના છે, તો આપણે આ બસ લઈને ચડી જઈએ ઓગબીસા સ્ટેશન. આપણે બેસી ગયા છે આ બસમાં. ઓગબીસથી લેવાની આ બસ. ચાલો હવે સ્ટ્રોબેરી પાર્ક જઈને તમને દેખાડું. આ રસ્તો છે આ સ્ટ્રોબેરી પાર્ક જવા માટે. આપણે અહીંથી બસમાં ઉતરીને જઈએ આ સાઈડે. આપણે એટલા જણા છે સ્ટ્રોબેરી પાર્ક જવા માટે. હવે આપણે સ્ટ્રોબેરી પાર્ક કેટલુંક છે અહીંથી જોઈ લઈએ જવા માટે. હવે આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા. આવો છે ગેટ. નાનો છે, કેડી જેવું છે રસ્તો. બધી આગળ વહી ગયા છે, મેં પાછળ રહી ગઈ. આવી ગયું છે આપણે સ્ટ્રોબેરી પાર્ક. હવે આપણે હજી હાલવાનું છે અંદર જવા માટે, ફરીને જવાનું છે. હજી તો આપણે હાલવાનું સાજુ છે, જે પૈસા નથી. હવે રોડ ઉપર આપણે આવી ગયા. હજી આમાં અલી સાઈડે જવાનું છે. આ ફાર્મ છે, પણ જે આપણે આ ગેટેથી જવાનું નથી. હજી આપણે આ રોડ પર જઈએ, એ ગેટ ઉપર જવાનું. બ્લેકબેરી બહુ છે અહીંયા, પણ હજી બારી છે. આપણે અંદર એન્ટર થયા નથી, પણ તમને બતાવી દઉં. હવે ગેટ આવી ગયા. આપણે 10 વાગ્યાનો ટાઈમ હતો, લેટ થઈ ગયા. હવે અંદર એન્ટ્રી થઈ. આવું છે. આવી ગયા આપણે. હવે આપણે ટિકિટ લઈ લીધી, ઓનલાઈન કરાવી હતી, એટલે અહીં સીટી આપણે આપી દઈ. અહીંયા સ્ટ્રોબેરીના બધીના ભાવ લખેલા છે. આ બકેટ લેવાની હતી. આ ડોડા માટે બેગ લેવાની. આપણે 2 બેગ લઈ લઈએ. આપણે બકેટ લઈ લીધી. અહીંયા ભાવ લખેલા છે. આપણે પહેલાં એક સ્ટ્રોબેરીનું મુહૂર્ત કરી લઈએ અહીંથી. હજી છે સ્ટ્રોબેરી, તો બહુ નથી, એટલી નથી. પ્લમમાં જવાનું છે પહેલાં. મારી દીકરી સ્ટ્રોબેરી ખાવા માંડીશ. મીઠી છે દીકા? મીઠી છે. હા, રમવાનું પણ છે છોકરાઓનું. અહીં શોપ પણ છે. આપણે પ્લમના ડિપાર્ટમેન્ટમાં જઈએ પહેલાં. પ્લમ સાઈડે આવી ગયા. આમાં મક્કો ને બધી છે, ડોડા ને બધી. આ સાઈડે ડોડા છે. આ જે નાના છે. આપણે પહેલાં ડોડામાં જઈશ છોકરા તો. આ સનફ્લાવરના ઝાડવા છે. મનો વહી ગયો અંદર. આ ડોડા છે. ડોડા બધી આવી ગયા છે, પાકેલા છે. આપણે પછી પાછળથી તોડીએ. વજન હાથમાં લઈને ફરવું નથી. આપણે ડોડો નાનો તોડી આલે દીકા કા. છોકરા તો આમાં કઈ વહી ગયા, કઈ દેખાતા નથી. આગળ આગળ જઈશ. ડોડા બહુ છે.
આ બાજુ છે ને મોટા ડોડા છે. મને વહી ગયા આગળ દીધા આગળ ગઈ. આપણે એક ડોડો તોડી લઈએ અત્યારે. હા ટોલું હાલો હાલો ડોડો લઈ લીધો. હાલો બેન આગળ હાલો. કમ બેબી કમ ડોડો સોલોમાં પાછળ રહી ગઈ મારી દીકરી. ડોડો પૂરો થાય ને ત્યાં સુધી સોલીએ પાસ. હાલો આગળ. ડોડામાંથી આ બાજુ નીકળી આવ્યા આપણે પ્લમમાં જઈએ. આ સાઈડ છે પ્લમ ને ડોડા. પછી સ્ટ્રોબેરીમાં આપણે જઈએ ઓલી સાઈડે. આ પ્લમના ઝાડવા છે. પ્લમ બહુ એની છે ખરી ગયા છે. આપણે થોડાક ડેટ આવ્યા છે એટલે તો એ પણ છે પ્લમ આવી રીતે. આપણે લઈ લઈએ હારા હોઈએ ઉપરમાં. નીચે બહુ ખરી ગયેલ છે. આ બાજુ પ્લમ બહુ છે. આપણે હારા તાજા તોડી લઈએ બેક. પછી થોડીક સ્ટ્રોબેરી તોડવાની છે. પ્લમ બહુ છે. પાકી પણ એટલા જ જશે નીચે પડીને. આવી રીતે બધી નીચે પડ્યાસ. નીચેથી આપણે અહીંયા કોઈ ખાઈને. બહુ છે પ્લમ. બેગ ઝાડવામાં પૂરા થઈ ગયા છે. બેગ ઝાડવામાં આવ્યા પણ નથી. આવ્યા છે એમાં બહુ છે. નીચે પડી ગયા છે. બસ હવે આપણે એટલા પ્લમ તોડવાના છે. હવે આપણે પ્લમમાંથી સ્ટ્રોબેરીમાં જઈશ.
આ બાજુ પમ્પકિન છે, જોઈ શકો છો તમે. બહુ વેલા છે પમ્પકિનના. અહીં તો બહુ મોટું છે. આ બાજુ પણ છે. મોટા છે પણ અહીંયા પડેલું છે નીચે. આમાં પાકી પણ જશ. ઓલી સાઈડે પાકેલા છે. આ સાઈડે બધી પાકી જશે. જાવા થાય. આ બાજુ કાસા છે પ્લમ. કોઈને આવું હોય તો જે બાકી છે કાસા છે. હવે આપણે આ બીજી સાઈડે જઈએ, સ્ટ્રોબેરી સાઈડ. અહીંયા બધી નામ લખેલા છે. હવે આ સાઈડે આપણે જઈએ. આમાં આ બેરી લાગે છે, રસબેરી છે. અહીંયા ઓછી છે. આમાં કોક બેરી તો ઓછી છે. આ સાઈડે વધારે છે, ઓલી સાઈડે પૂરી થઈ ગઈ હતી. આ સાઈડે બહુ છે એટલે આપણે થોડીક તોડી લઈએ બેરી. આ સાઈડે બેરી બહુ છે. બેરી પેલા તોડી લઈએ છોકરા કે. આ સાઈડે મક્કો છે. કાકરી છે, ચીબડા, કુકંબર ને. અહીં બધી તૂટેલા પેડાસ આ છે. આવી રીતે આપણે ઓલી સાઈડે જઈએ પાછા. આ બાજુ મક્કો પણ છે.
આપણે એક કાકરી લીધી, 2-3 લઈ લઈએ. મોટા મોટા ચીપડા છે ને કાકરી? તારા મોટા છે, પ્લીઝ કમેન્ટ કર. મારા મોટા છે, મેં અંદર ગળી કરીને કાઢ્યા. ચાલો આપણે તો 2 ટોળ્યા, છોકરી ટોળી આવી છે એટલે નથી તોડવા. અમે બહુ કાટા છે. કાકરીમાં કાંટા છે ને એટલે ફ્રેશ. પેલી બાજુ તમને ફ્લાવર છે એટલે બતાવી દેમ, પછી સ્ટ્રોબેરીમાં જવાનું છે. આ બાજુ સોરી છે, સોરી ને ફ્લાવર બે છે, પણ સોરી પૂરી થઈ ગઈ છે, આમાં ફ્લાવર છે. પક્ષી ખાઈ ગયા છે, અડધા ને અડધા છે. આ સાઈડે સ્ટ્રોબેરી પૂરી થઈ ગઈ છે, આપણે ઓલી સાઈડે જવું પડીએ. આમાં નથી સ્ટ્રોબેરી. આ બાજુ સ્ટ્રોબેરી પૂરી થઈ ગઈ છે, હુકાઈ ગઈ છે. બહુ હે સ્ટ્રોબેરી, આ બધી હુકાઈ ગઈ છે. શેરી પૂરી થઈ ગઈ છે એટલે આ શેરીનું છે ને બંધ કરી દીધું છે. આવી રીતે સારી બંધ કરી દે એટલે આપણે જઈ શકીએ ને અંદરમાં. એટલે અત્યારે આપણે પાછા જવાનું છે. સ્ટ્રોબેરી નથી આ બાજુ, ઓલી આ સાઈડેથી આવે એ સાઈડે જ છે. આ બાજુ બીટ છે, ઓલી બાજુ છે આ બધીમાં છે બીટ, ને ઓલી બાજુ પાલકની ભાંજી છે. ચાલો આપણે બીટ લઈ લીધા. બીટ 3.5 પાઉન્ડના છે કિલો. પાલકની ભાજી 750ની છે, 7.5 પાઉન્ડની. અહીંયા બધીના ભાવ પણ લખેલા જ છે. આમાંથી આપણે 15 લઈ શકીએ પાલકના ભાજીના. આ બાજુ તો પમ્પકિંગ તો તમને બતાવી દીધા, પાછા બતાવી દઉં. થાકી ગયા બધી, ખરીને પડી ગયા નીચે. આપણે સ્ટ્રોબેરી તો લાસ્ટમાં જવાના છે. પાકેલી હોય ને એટલે બધીમાં આપણે ફેરવીએ ને તો ઓલું થઈ જાય, બગડી જાય. એટલે હવે આ સાઈડેથી આપણે સ્ટ્રોબેરી બાજુ જઈએ. આ બીજી સાઈડ છે સનફ્લાવર. આમાં અલગ અલગ બધી ફાર્મના ડીપાવન છે, જે જોઈએ એ તમે એમાં લખેલું હોય સાઈડમાં જવા માટે. પૈસા તો એન્ટ્રીમાં આપીને આવવાના. આપણે બધું ફ્રૂટ અહીંથી લઈ જઈએ ને અંદરથી, એના પૈસા પે કરવાના. કિલ્લાના ભાવ લખેલા છે એ પ્રમાણે. આ કોઈ અહીંયા સ્ટ્રોબેરી તોડીને નાખી દીધેલી છે, પણ અહીંયા આવો તો બગાડ નહીં કરો. ખેતર છે એ લોકોનું, પણ અહીંયા મહેનત કરતા હોય ને એ પણ. હવે આવી ગયા છે આપણે આ સ્ટ્રોબેરીની સાઈડ છે.
આવી રીતે પાઇપ હોય ને, પાઇપમાંથી પાણીની છે. હમણાં પાણી જ વારેલું છે. લોખંડનો પાઇપ છે ને એને માથે પ્લાસ્ટિકની બેગ રાખેલી છે, એમાં ભરેલું છે બધી ખાતર ને પછી વાયેલી છે એ લોકોએ. હવે આપણે છે ને આવી કડક કડક તોડી લઈએ ને તો 2-3 દિવસ રહી કે નકર પાકી લેવેલી બગડવા કરે. આ સાઈડે છે પણ એટલી નથી. આપણે બીજી સાઈડે જઈએ પાછા. સ્ટ્રોબેરી માટે આવું તો પહેલાં આવવાનું વહેલું. અત્યારે ફિનિશ થવા આવીશ. આ સાઈડે બધી સ્ટ્રોબેરીઝ છે. આ બાજુ છે સ્ટ્રોબેરી. ચાલો તો આપણે સ્ટ્રોબેરી તોડીને પછી બતાવું તમને. આપણે એટલી સ્ટ્રોબેરી તોડી અને આ બે હજી બાકી છે, ઉતારી લઈએ. હારી હારી જ લેવાની છે, બહુ છે સ્ટ્રોબેરી. છોકરા સ્ટ્રોબેરી દેખીને ખુશ થઈ ગયા. આ સાઈડ છે ને એટલામાં બધીમાં સ્ટ્રોબેરી છે. હવે આ કાગળ બાંધ્યું છે ને એના અંદરમાં જઈએ. એના અંદર હારી છે. હાલો બેહી ગયા. છોકરો થાકી ગયા છે એટલે અહીંયા થાકી ગયા ફરી ફરીને છોકરા.
આ બાજુ બધીમાં સ્ટ્રોબેરી છે. અંદરમાં બહુ છે મોટી મોટી. બધી લઈ લીધું. હવે આપણે ટીલ કરાવી લઈએ. આપણે બિલ થઈ ગયું. આપણે લઈ લઈએ. ટીલ થઈ ગયું. હવે આપણે બહાર આવી ગયા છે. બીજા લોકો અંદર છે ને, તો પછી આપણે બધી સાથે જઈએ. અહીં ગાડીનું પાર્કિંગ ને બધી છે.